નમસ્કાર. સમાજશાસ્ત્રના આ વ્યાખ્યાનમાં આપણે રિસર્ચ મેથોડોલોજી અને ટેકનિક ઓફ રિસર્ચની વાત આપણે કરેલી. એની અંદર આપણે આગળ જે મુદ્દો ચર્ચવાનો છે તે સહભાગી નિરીક્ષણ. આપણે નિરીક્ષણ પદ્ધતિની વાત કરતા હતા કે ભાઈ સંશોધનની અંદર વિભિન્ન જે પ્રયુક્તિઓ હોય છે તે પૈકી સહભાગી નિરીક્ષણની પ્રવૃત્તિ એ મહત્વપૂર્ણ છે. હવે એમાં આપણે છેલ્લે હું માનું છું કે આપણે એની ઉપયોગિતા કે ભાઈ સંશોધનમાં આ પ્રવૃત્તિની શું ઉપયોગિતા છે એની ચર્ચા આપણે કરતા હતા. થોડુંક આપણે સ્મૃતિ યાદ અપાવી દઉં કે છેલ્લે જે આપણે વાત મૂકી કે ભાઈ સામાજિક સંશોધનની અંદર આ પ્રવૃત્તિની શું મહત્વતા છે, તો સૌ પ્રથમ તો એ વાત મૂકી શકીએ કે ભાઈ સ્વાભાવિક વર્તનની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય પ્રવૃત્તિઓ કરતાં આ પ્રવૃત્તિમાં મોટો લાભ શું છે કે તદ્દન કહી શકાય તેવું સ્વાભાવિક વર્તન તમે જાણી શકો છો ઉત્તરદાતાનું. કારણ કે આમાં આપણે કોઈ પણ ઉત્તરદાતાને કોઈ પણ પ્રકારના પ્રશ્નોત્તરી કે મુલાકાત લેતા નથી. એટલે શું થાય છે, આપણે આપણી રીતે આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા એઝ આ રિસર્ચર આપણે એમાં પણ જ્યારે સહભાગી નિરીક્ષણ હોય છે ત્યારે તો વિશેષ આપણને પ્રકારની પરિસ્થિતિનું ચિત્ર પ્રાપ્ત થતું હોય છે. એટલે તદ્દન કહી શકાય એવું સ્વાભાવિક વર્તનની જાણકારી આપણને આ પદ્ધતિ વડે એ પ્રાપ્ત થતું હોય છે. આ એક વાત. બીજી એની જે મહત્વતા જે છે કે ઊંડાણપૂર્વકની માહિતી એ આપણે જાણી શકીએ છીએ. ઉપર છેલ્લી આજે પ્રશ્નાવલીમાં કે મુલાકાત અનુસૂચિમાં કેટલીક વાર એવું બને, કારણ કે આપણે પેલી વાત એમાં હોય છે કે ભાઈ કોઈ એક પ્રશ્નાવલી જ્યારે હું ઉત્તરદાતાને આપું છું ત્યારે મારે એની એક ચોક્કસ પ્રકારની સમયની મર્યાદાને ધ્યાનમાં લેવાની હોય છે. એટલે આપણે એના માટે શબ્દ છે ઇષ્ટ કદ, ઓપ્ટિમમ સાઇઝ. પ્રશ્નાવલીની એક નિર્ધારિત મર્યાદિત સાઇઝ હોય છે. એટલા માટે કે જ્યારે કોઈ હું ઉત્તરદાતાને પ્રશ્નાવલી આપું છું અને એમાં 5-25 પાનાની પ્રશ્નાવલી હોય તો પરત આવવાના ચાન્સીસ ઘટી જાય છે. કારણ કે કોઈ પણ ઉત્તરદાતા આપણા માટે સમય કાઢીને માહિતી આપતો હોય છે. જ્યારે હું એને 100, 150, 200 પ્રશ્નોત્તરી પૂછું છું તો સ્વાભાવિક છે, 100 તો વધારે કહેવાય. તો કોઈ એક પ્રશ્નાવલીમાં જ્યારે તમે પ્રશ્નો પૂછો છો તો તમારે પ્રશ્નો પૂછવાની એક મર્યાદા હોય છે. હવે જ્યારે પ્રશ્નો પૂછવાની મર્યાદાનો શબ્દ આવે એટલે સમજી લેવાનું કે ભાઈ એ પ્રકારના અભ્યાસોમાં બી મર્યાદા આવે. ઝીણવટપૂર્વકનો, બારીકાઈપૂર્વકનો જ્યારે અભ્યાસ કરવો હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આપણને એટલી બધી ઉપયોગી નીવડતી નથી. કારણ કે એમાં માહિતી મેળવવા માટેના જે રસ્તા જે છે એ તો છે જ, પણ ઊંડાણપૂર્વકની માહિતી એમાં મેળવી શકતા નથી. કારણ કે પેલા પ્રશ્નો પૂછવાની એક મર્યાદા હોવાને લઈને. હા, ફરી વાર તમે પ્રશ્નાવલી પૂછો, ઝીણવટપૂર્ણ પ્રશ્ન પૂછો એ પછીનો મુદ્દો છે, પણ સહભાગી નિરીક્ષણની તુલનાએ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઊંડાણ આપણે ભેદી શકીએ છીએ, ઊંડાણ જાણી શકીએ છીએ. કારણ કે તમારે જ જાતે એઝ અ રિસર્ચર આપણી રીતે એમાં જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ. પછી બીજી એક એની મહત્વ આપણે બતાવી હતી કે અન્ય પ્રવૃત્તિ કરતાં વધુ વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ શકે છે. હમણાં જ વાત કરી એમ કે નિરીક્ષણમાં મોટો ફાયદો શું છે કે પ્રશ્નાવલી કે મુલાકાત કે અન્ય પ્રકારની પ્રવૃત્તિઓમાં જે આપણને માહિતી પ્રાપ્ત થાય છે તેના કરતાં વિસ્તૃત એટલા માટે કે તમે રેફરન્સ ટુ કોન્ટેક્સ. આનો એક બીજો ફાયદો એ પણ છે કે સહભાગી નિરીક્ષણમાં તમે માહિતી પ્રાપ્ત કરી તો માહિતી મેળવવા માટેના તમારા પોતાના જ અહીંયા જે છે કે સોર્સિસનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિને પૂછતા જ નથી. એટલે ગમો અણગમો, સાચું ખોટું માહિતી ઘણીવાર ઉત્તરદાતા આપણને ખોટી પણ આપે, જાણી જોઈને ખોટી આપે, અથવા તો જેને કહી શકાય કે એકદમ ઔપચારિકતાથી આપે. તો આ બધી બાબતોની એક મર્યાદા અન્ય પ્રવૃત્તિઓમાં આવતી હોય છે. જ્યારે આમાં તો એવું છે કે તમે પોતે જ અભ્યાસ કરતા જ ઉત્તરદાતા, એટલે તમે જાતે તપાસ કરી શકો છો કે ભાઈ આ માહિતી બરાબર છે કે કેમ. કારણ કે ચકાસણી તમારે જ કરવાની છે. યુ આર ધ પાર્ટી. એટલે વિસ્તૃત માહિતી વિથ ઓલ. સમજો કે આપણે કોઈ ગ્રામીણ સમુદાયની અંદર
આ પ્રકારનો અભ્યાસ કરતા હોઈએ અને એની અંદર પણ આ પ્રકારની પાર્ટિસિપેશન ઓબ્ઝર્વેશન થ્રુ જતા હોઈએ છીએ, તો ત્યારે આપણે ગામની રગરગ જાણતા હોઈએ છીએ. હે ને? આજે કારણ કે ગામના લોકો સાથે ઓતપ્રોત થઈને એમની દૈનંદિન જીવનની જે પ્રવૃત્તિઓ છે, એમની જીવનશૈલી છે, એમની પ્રવૃત્તિઓ છે, જે હોય છે, આખા એક ગામની અંદર રસમગ્ન બની જઈએ છીએ, તરબોળ થઈ જઈએ છીએ. અને પછી જ્યારે માહિતી કે તમને કેટલી બધી વિસ્તૃત જાણકારી પ્રાપ્ત હોય. આજે કોઈ વ્યક્તિ ગામની વ્યક્તિ હોય અને વર્ષોથી ગામમાં રહેતી હોય અને તમે ગામ વિશે પૂછો તો તમારી પાસે એ વ્યક્તિ થ્રુ કેટલી માહિતી પ્રાપ્ત થાય. ઘણીવાર આપણને એને કહેવું પડે કે ભાઈ હવે મને મારી જોઈતી માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે, હવે આપનો ખૂબ ખૂબ આભાર. એટલે ઘણીવાર એને બંધ કરવો પડે. કેમ કે એની પાસે એટલી બધી માહિતી હોય કે ન પૂછો વાત. અને એનું કારણ છે કે ગામમાં પોતે ગામનો સભ્ય છે, એટલે ગામના તમામ બાબતો વિશે અવગત છે અને એને પોતાને પણ શોખ હોય ને, પોતાને એક પ્રકારનો આનંદ પણ હોય પોતાના ગામ વિશે માહિતી આપવા માટે. એટલે જ્યારે સંશોધક તરીકે હું કે તમે કોઈ એક ગામ કે કોઈ કબીલા કે કોઈ એક સમુદાયની અંદર સંપૂર્ણ ભળી જતા હોઈએ છીએ, ત્યારે ગામ વિશે કે સમુદાય વિશે ઘણી બધી બાબતો આપણે વાકેફ હોઈએ છીએ. એટલે એ અર્થમાં અને તમે લખી શકો છો. આજે મોટો ફાયદો આ પણ છે કે સહભાગી નિરીક્ષણની અંદર સંશોધક કરનાર જે છે એ વ્યક્તિ પોતે જ પોતાની રીતે એનું વર્ણન લખી શકે, વિસ્તૃત લખી શકે છે. જ્યારે પેલાની અંદર મર્યાદા છે. પેલામાં તો શું છે કે હું પોતે એમાં એઝ અ પાર્ટી નથી, આઉટસાઇડર છું. હું તો એક માહિતી લેનાર વ્યક્તિ છું. એટલે મને કોઈ સમુદાય વિશે કે એની સમષ્ટિ વિશે કોઈ જાણકારી હોતી નથી. જ્યાં નાના કેસમાં શું છે કે આપણે સમષ્ટિ વિશે, સમષ્ટિના વિભિન્ન એકમો વિશે, બધી જ બાબતો વિશે આપણે સંપૂર્ણ જાણકાર હોઈએ છીએ અને એને પરિણામે આપણી પાસે માહિતી મબલક હોય છે, વિપુલ પ્રકારની માહિતી આપણે, અને વિપુલ માહિતી હોવાને લઈને વિસ્તૃતકરણ આપણે કરી શકીએ છીએ. આ એક મોટી વાત. બીજું, હમણાં મેં તમને યાદ અપાવ્યું કે ભાઈ જ્યારે કોઈ એક માહિતી હું આપું છું તો એનો વર્તનનો સંદર્ભ, કારણ કે આ પ્રયુક્તિની અંદર જ આ બધું બની શકે. પ્રશ્નાવલીમાં કે મુલાકાતની અંદર તમે ઉત્તરદાતા કયા સંદર્ભમાં જવાબ આપે છે, એનો શું છે કે એનો કોઈ પણ પ્રકારનો રેફરન્સ ટુ કોન્ટેક્સ, જવાબ સાચો આપ્યો, ખોટો આપ્યો, ભૂલ ભરેલો આપ્યો, જાણી જોઈને ખોટો આપ્યો છે, જે હોય તે એ આપણે એમાં કારણ કે બધું ઉત્તરદાતા તમને કહે છે પ્રમાણે જ તમે સમજો છો. જે મુલાકાતમાં તો હજુ ચલો ફેસ ટુ ફેસના આપણે પ્રત્યક્ષ સંબંધો સ્થાપિત થતા હોય છે. જ્યારે આમાં તો એવું છે કે તમારે પ્રશ્નાવલીમાં તો ઘણી વાત અનૌપચારિક અને પેલી પ્રત્યક્ષ ને પરોક્ષ પ્રશ્નાવલી હોય છે. એમાં પ્રત્યક્ષ પ્રશ્નાવલીમાં તો માનો ચલો હજુ એક શક્યતાઓ છે, પણ પરોક્ષમાં તો શક્યતાઓ જ નથી. ઘણી વાર એવું બને છે કે પ્રશ્નાવલી મોકલનાર અને ઉત્તરદાતા વચ્ચે સીધો કોઈ સંપર્ક નથી હોતો. આપણે ઘણી વાર સંસ્થાને એ રીતે ઓળખતા, સંસ્થાને કદાચ આછકલી રીતે થોડું ઘણું રીતે ઓળખતા હોઈએ, પણ ઉત્તરદાતા જે છે સંશોધન કરતા છે એની સાથે તો સીધો આપણો કોઈ રેપો હોતો જ નથી. એટલે કોઈ એ પ્રકારનું સીધું સાયુજ્ય હોતું નથી. કહેવાનો મતલબ એ છે કે કોઈ સામાજિક સાયુજ્ય હોતું નથી પ્રશ્નાવલીના કિસ્સામાં. એટલે એ જે ઉત્તરદાતા જે પ્રશ્નના જવાબો આપણને આપે છે એવું આપણે માની લઈએ છીએ કે આ એને લખ્યું છે, યોગ્ય લખ્યું છે. એનો કોઈ રેફરન્સ ટુ કોન્ટેક્સ, સાચું ખોટું બધું કોઈ જાણી શકતા નથી. આમાં તો આપણે ઉત્તરદાતાને ગુસ્સો આવે તો ગુસ્સાનું પણ કારણ, રડવું આવે તો રડવાનું કારણ, એને કોઈ માન લો કે એના સેલ્ફ એસ્ટીમને ઠેસ પહોંચી હોય તો એ પણ તમે જાણી શકો, કારણ કે તમે ઓતપ્રોત છો ને. આપણે પેલા કોઈ નથી કહેતા કે એકદમ ખાસ મિત્ર હોય તો એની લાઇકિંગ ડિસલાઇકિંગ આપણને ખબર હોય છે કે એને જો આવું કહીશ તો એને માઠું લાગશે, આવું કહીશ તો એને થોડો આનંદ થશે. એટલે એને આપણે એને અનુકૂળ માહિતી જ્યારે જોઈતી હોય તો આમાં આવું બને છે. એટલે આપણે સંપૂર્ણપણે એ સમષ્ટિ વિશે, સમુદાય વિશે અભ્યાસનું જે ક્ષેત્ર છે એ અભ્યાસના ક્ષેત્ર વિશે સંપૂર્ણ જાણકાર હોઈએ છીએ. એટલે વર્તનનો જે સંદર્ભ છે, ગુસ્સો આવે છે તો કેમ આવ્યો, ગુસ્સા પાછળનું કારણ પણ આપણે જાણી શકીએ છીએ. માની લો કે કોઈ વસ્તુ એને રમૂજમાં લીધી તો રમૂજ પાછળનું કારણ પણ આપણે જાણવા મળે. તો આ એક મોટો ફાયદો છે સહભાગી નિરીક્ષણનો. અન્ય પ્રયુક્તિમાં બધું શક્ય નથી. અન્ય પ્રયુક્તિમાં તમે મેં કહ્યું ને કે ભાઈ
માની લેવું જોઈએ કે એને જે હા પાડી છે હા જ હશે, એમાં હા કે ના ના કોઈ ચોક્કસ તમને રેફરન્સ મળે નહીં. પછી બીજી વાત મિત્રોમાં છે કે માહિતીની તમે સત્યતાને ચકાસી શકો છો. આ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. માહિતી આપી છે, સાચી આપી છે, ખોટી આપી છે, ચકાસવા માટેનો અહીં તો આ માપદંડ શું? તમે પોતે. આપણે ઘણીવાર ગામડામાં તમે જોતા હોય, ગામડામાં લગભગ લોકોનું વર્તન સામાન્ય હોય છે. એટલે કોઈ પણ પ્રકારની ઔપચારિકતા અથવા તો દેખાડો આ પ્રકારનું એકદમ કહેવાય કે નેચરલ વે, સંપૂર્ણ તદ્દન સ્વાભાવિક પરિસ્થિતિમાં લોકો રહેતા હોય છે. અને એમનો બોલચાલની વાત હોય, જીવનશૈલીના સંદર્ભમાં હોય તો પણ, એટલે અને છતાં પણ માનો કોઈ વ્યક્તિ થોડાક ઓવર સ્માર્ટ થવાનો કે પોતાની ક્ષમતા કે પોતાના જે સામાજિક આર્થિક મોભો છે એનાથી વધારે મોભો બતાવવાનો પ્રયત્ન કરે, ઓછો મોભો બતાવવાનો પ્રયત્ન કરે, કે જેને કંઈક દેખાદેખી કે દેખાડો કરવાનો પ્રયત્ન કરે તો ક્ષણોમાં પકડાઈ જાય. કારણ કે ગામડામાં કે કોઈ પણ આવા પ્રકારના જે નાના જૂથો છે, પ્રાથમિક જૂથની કોટીમાં આવતા સમુદાયોની વાત કરું છું, એમાં શું થાય છે કે પરસ્પર બધા જ એકબીજાને જાણતા ઓળખતા હોય છે. આજે કોઈ નાનું માનો કે 1000-2000ની વસ્તીવાળું ગામડું છે. હવે 1000-2000ની વસ્તીના ગામડામાં તો એવું છે કે દરેક વ્યક્તિ દરેકને ઓળખતી હોય, બાળકો સુદ્ધા, મોટેરાઓ બાળકો પણ એકબીજાને ઉપર પરિચિત હોય કે ભાઈ આ બાળક કોનું છે, અથવા દાદા કે નાની કે દાદી કોના છે, તો આ બધું જાણી શકે. કારણ કે પેલી આપણે વાત કરીએ છીએ કે ઇન્ટરેક્શન એટલું બધું થતું હોય છે કે ન પૂછો વાત. જોકે હવે થોડીક ગામડા માટે આવું કહી શકવું ભૂલ ભરેલું છે હવેના કિસ્સામાં, પણ એક સમય તો આવી સ્થિતિ હતી કે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેકને ઓળખતી હોય. અને ઓળખવા માટેનું વજૂદ કયું કારણ કયું છે કે આ આંતરક્રિયાનું પુનરાવર્તન, પ્રસંગોપાત. નાનું ગામડું હોય ને તો ઘણી વાર એવું બને કે એક વ્યક્તિ, એકાદ બે વ્યક્તિઓ કે એવી હોય કે જે આખા ગામને રોજે રોજ મળતી હોય. આવા તો કિસ્સા તમને અનેક વખત જોવા મળે. સમજો હું તમને એક ઉદાહરણ આપું કે ગામનું મંદિર છે, મંદિર સ્થાન, ધર્મસ્થાન. તો ધાર્મિક સ્થળે લગભગ વડીલો ત્યાં જતા હોય, અને એમની પાછો સવાર સાંજ 2 વખત, ઘણા કિસ્સામાં તો અમુક વડીલો આવે, સવારે પણ મંદિર જાય દેવદર્શન માટે, અને દેવદર્શન કમ મીટિંગ પ્લેસ, બે મલ્ટી એપ્રોચ હોય. એમાં ગામનું મંદિર કેવળ દેવદર્શન માટે નથી હોતું, એમાં વડીલોના કહેવાય ને કે બેઠક માટેનું પણ સ્થાન છે. હવે ઘણા વડીલોના રૂટીનમાં જ એવું હોય છે કે સવારે ઉઠ્યા, નિત્ય કામ પરવારીને મંદિરે 10-11 વાગ્યા સુધી મંદિર બેસે બધા વડીલો, બપોરે આરામ કરવા આવે, પાછા સાંજે 5-6 વાગે, એટલે ઢળતી સાંજે પાછા ગામ મંદિરે જાય, પાછા આવી જાય રાત પહેલા, જમણ ભોજન સમય પહેલા આવી જાય. એટલે દિવસમાં તમે માનો કે કેટલા કલાક, 4 કે 5 કલાક એ લોકો ત્યાં બેઠા હોય છે. અને કેવળ 1-2 વ્યક્તિ નથી હોતી, ઘણી વાર તો તમે જાઓ તો 50-60 માણસો અલગ અલગ જગ્યાએ બેઠા હોય. મોટા મંદિર કે મોટું કામ હોય તો આટલી સંખ્યા તમને સામાન્ય રીતે જોવા મળે. મંદિર અથવા તો કોઈ અન્ય સ્થળો, એ કોઈ ગામના જાહેર સ્થળો હોય કે એવી કોઈ જગ્યા હોય કે જ્યાં વડીલો બેસતા હોય છે, આજે પણ બેસે છે. હવે એ તો બધા 50-60 જે હોય એ તો એકબીજાને મળે જ મળે. હવે એ 50-60ની ચર્ચામાં તમે જુઓ તો ગામ આવી જાય. એટલે એક વ્યક્તિને તમે મળો એટલે લગભગ ગામની તમામ બાબતો જાણી લેતો હોય. એટલે તમારે કંઈક જાણવું છે ગામ વિશે તો તમારે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું જ નહીં, તમારે વડીલો પાસે બેસવાનું, અને સામાન્ય જે વાતો થતી હોય વાતો તમે સાંભળો, તમને લગભગ ગામ વિશેની બધી વર્તારો આવી જાય. કઈ જ્ઞાતિમાં શું ને કયા વ્યક્તિમાં શું, વ્યક્તિ વિશેષ, જ્ઞાતિ વિશેષ પ્રસંગની વાત આવે, કોઈ બીજા ગામના કોઈ પ્રોબ્લેમની વાત આવે, કોઈ સરકારી યોજનાઓની કઈ, એટલે કોઈ વિષયો બાકી ના હોય કે એમાં ચર્ચા તો ના હોય. લગ્નની કોઈ વાત આવે, બધી જ વાતો, એટલે સમગ્ર ગામની વાતો ત્યાં લગભગ થતી હોય. એટલે હવે તમે વિચાર કરો કે આ વડીલો, અને વડીલોનો બરાબર આ વિષય તો હોય જ ને, ગામમાં હોય એટલે ગામના વડીલો ગામનો વિષય તો લે જ. તો હવે એમાં કેટલી બધી વ્યક્તિઓનો ઉલ્લેખ ત્યાં થાય પાછો, અને નામજોગ બોલે, ફલાણાનો છોકરો, ફલાણાની છોકરી, ફલાણાની વહુ, ફલાણાના દાદા, ફલાણાના પપ્પા, વોટેવર.
એટલે આપણને તરત સમજણ પડે કે ઓકે આ બધા એકબીજાને તો નામ ચોક ઓળખે છે. એટલે ઓળખે તો ઓળખે, પણ પરસ્પર દરેકની વિગતો પણ જાણે. સમજો કે કોઈના ત્યાં પ્રસંગ હોય, મહેમાન આવ્યા હોય, તો એ પ્રસંગ પછીનું એનાલિસિસ પણ થાય પ્રસંગનું આખું મંદિરમાં. લગ્ન કેવું રહ્યું, લગ્નમાં મહેમાનો કેવા આવ્યા, ભોજન બાબતે હોય, આપલીની બાબત હોય, વ્યવહારની બાબતો હોય. સમજો કે કોઈ મિસમેચિંગ થયું હોય અથવા તો કોઈ મિસમેનેજમેન્ટ થયું હોય, એની પણ ચર્ચા એમાં છેડાય. કોઈ નાનો મોટો કોઈને કોઈ વાત થઈ હોય, ઉગ્ર બોલાચાલો થયો હોય, કોઈ એટલે એક વસ્તુ એવી નથી હોતી કે જેમાં ચર્ચાથી ન હોય. સારા નરસા કોઈ માનો કે કોઈને ત્યાં દુઃખદ પ્રસંગ આવ્યો તો એની પણ ચર્ચા થાય. એની કોઈ બીમારી હતી કે ક્યાં બીમારી હતી તો દવા શું કરતા હતા, છેલ્લી દવા ક્યાં લીધી, છેલ્લે કોને મળ્યા, બધી વિગતો ત્યાં તમને ત્યાં મળે. એટલે આમ જોવા જાવ તો આપણા માટે, સમાજશાસ્ત્રના વિદ્યાર્થી માટે તો આવા પ્રકારના મીટિંગ પ્લેસ છે ને, એ તો બહુ મોટો સોર્સ છે. આપણે કોઈ પણ ગામમાં જઈએ તો આવા બધા સ્થળોની બહુ નોંધ લેવી જોઈએ. આ તો એક ગ્રુપની મેં વાત કરી. કેવળ વડીલો ગામમાં બેસતા હોય છે એવું નથી હોતું, વડીલો તો હોય જ હોય. એ સાથે યુવાનો પણ આપણે ત્યાં બેસતા હોય છે. યુવાનોની પણ મીટિંગ પ્લેસ હોય છે. સ્થળ જુદું હોય, પણ ગામમાં 5-25 યુવાનો તો નિયમિત મળતા હોય. એમનો સમય નિશ્ચિત હોય કે સવારે ના મળે, બપોરે મળે, બપોરે ના મળે તો રાત્રે તો અચૂક મળે. પાનનો ગલ્લો હોય, ડેરી હોય કે કોઈ કોમન પ્લેસ હોય કે ઇવન તો મંદિર પણ, મંદિરના પરિસરમાં પણ બેસતા હોય, બેસે અચૂક. એટલે આટલી સોશિયલ મીડિયાના જમાનામાં ઘટ્યું છે, પણ સાવ કોઈ નથી બેસતું એવું નથી. 5-25 સંખ્યા પહેલાના કરના પ્રમાણમાં સંખ્યા ઘટી છે, તો આપણે સમજીએ છીએ. હું તો વારંવાર કહું છું કે ગામના પાદરો કેવા રળિયમણા હતા. એક સમયની વાત છે. ગામનું પાદર એટલે આખા ગામનો મીટિંગ પ્લેસ કહેવાતું. સાંજ પડે એટલે બધા લગભગ મોટેરાઓ હોય, નાના બાળકો હોય, ઇવન વડીલ સ્ત્રીઓની વાત હોય, દીકરીઓ હોય, બધા પેલા ગામની પાદરે મળે અને એમને અનુરૂપ પેલા ગ્રુપ મળી જાય. આખા ગામમાં તમે સાંજ પડે મંદિર કે આ પાદરે જાઓ એટલે આખા ગામનો રહેવાલ મળી જાય, સવારથી માંડીને સાંજ સુધી બધી વિગત. એ પાદર હવે રહ્યા જ નથી. આજે તો ગામમાં પાદરો એટલે આ પ્રકારના પાદરો ભૌગોલિક એમ પાદર હોય કે ભાઈ અમારા ગામનું પાદર. પણ અમે કહ્યું ને કે લોકો ત્યાં બેસીને એકબીજાના વાતો, તો પંચાયતની વાત આવી, બધું એક વસ્તુ એવી નથી હોતી જેમાં ચર્ચા ન થતી હોય. નોટ અ સિંગલ. તમારે જાણી લેવું જોઈએ. એ સિવાય આપણે ત્યાં સ્ટ્રીટ કોર્નર એ પણ છે. આજે તો એ સ્ટ્રીટ કોર્નરનો મુદ્દો પણ ગામડામાં છે. એનો પણ અભ્યાસ અત્યારે થવો જોઈએ. ત્યારે કારણ કે એમાં તમને ક્વોલિટી ઓફ જે ટોક છે ને, વાતોનું ગુણવત્તા કેવી છે જાણવા મળે. ગામમાં કેવા પ્રવાહો છે, ગામ વિશે ગામના લોકોનું મંતવ્ય શું છે, તમારે આમ નિખાલસતાથી એકદમ સ્વાભાવિક પરિસ્થિતિ જાણવી હોય તો આવા પ્રકારના પ્લેસીસમાં જવું જોઈએ. જો પ્રશ્નોત્તરીમાં તો કેવું છે કે દરેક વ્યક્તિને પોતાના ગામ પ્રત્યે તો લગાવ હોય જ, મમત્વ હોય જ. એટલે એ એકદમ ન્યુટ્રલી, નિષ્પક્ષ રીતે ગામની વાત લગભગ ના પણ કરે, બને એવું કરવી જોઈએ, પણ મને ન પણ થાય એવું એ કિસ્સામાં બને કે શું હું મારા હા સકારાત્મક કે પોઝિટિવ વાત હોય તો એ ઉત્સાહપૂર્ણ વાત કરે. ગામની કોઈ સારી વાત હશે ને તો તમને આમ વિગતવાર કહેશે. પણ માની લો કે કોઈ નેગેટિવ બાબત હોય, ચર્ચામાં ન કરવી હોય, અથવા તો તમે જાણતા હો ને કે ભાઈ આ બધું તમે શું આ બધું થયું એનું શું કારણ, તરત એને તો ખ્યાલ આવી જાય કે તમે જાણો છો. એ પછી વાત લંબાવશે ને, એ તરત શું કરશે, જાણો છો ને તમે, બસ વાત પતી ગઈ. પછી તમારે તમે પ્રશ્નોત્તરીના અનુસંધાને ક્યાં પૂછશો તો પછી કે ભાઈ બરાબર છે, તો આવું હતું તેવું, કેમ કરીને મારા ગામની આબરૂ ઇજ્જતને બચાવી લેવી એ મોટો ગુણ. આજે પણ એ ગામડાના લોકોમાં એક ખાસિયત રહી છે કે પોતાના ગામનો લગાવ, ગામ પ્રત્યેનું મમત્વ, ફિલિંગ એને કહીએ એટલી બધી સારી છે કે આજે પણ ગામ વિશે કંઈ પણ કોઈ વ્યક્તિ થોડું ઘસાતું કે નકારાત્મક વેણ કાઢે ને તો એને ગમતું નથી. એની તરત પ્રતિકાર કરે ને સાથે સાથે પાછું એ ગામની સારી વસ્તુ હોય એને વધારે હાઇલાઇટ કરે કે તમે આ જાણો છો, આ તો જાણો ગામ વિશે શું છે, આ ગામની આ તો ખાસિયત છે.
આવું છે. એટલે આ બધું તમે ક્યારે જાણી શકો? જ્યારે તમે એમાં સહભાગી થયા હો ત્યારે. એટલે આમ જોવા જાવ તો તમે ખાલી સહભાગી નિરીક્ષણમાં વધારે નહીં, પણ આ 2-5 જગ્યાઓ તમે બેસો ઉઠો, તમને આખા ગામનો વિગતવાર, બહેનોના કિસ્સામાં રાત પડે ઓટલામાં બેસે, મોહલ્લામાં બેસે, કોકના ઘરે બેસે. ભલે પ્રમાણ ઓછું થયું છે, પણ સાવ બહેનો નથી બેસતા કે સાવ બહેનો વચ્ચે આવી પ્રકારની વાતચીતો થતી નથી એવું નથી. તો આખા ગામની બહેનો કે જ્ઞાતિગત, બહેનોમાં પાછું જ્ઞાતિગત એવું ખરું, પુરુષોમાં એવું છે પણ પુરુષોમાં પ્રમાણ ઓછું હોય, પણ બહેનોમાં તો જ્ઞાતિગત કારણ કે પેલા મોહલ્લા હોય ને જ્ઞાતિગત, પોતપોતાના મોહલ્લામાં કે પોતપોતાના જે લત્તો હોય એમાં બેસે ને એમાં લત્તાની વાતમાં કામ તો આવે જ તે. એટલે ઇન શોર્ટ હવે ઘણીવાર એવું બને, આવું બને છે, આ મેં ઓબ્ઝર્વ કર્યું છે કે હવે દાખલા કે મેં ના કહ્યું કે ફિઝિકલી તો મળતા નથી બધા, પણ હવે દરેક ગામની પોતાનું એક વોટ્સએપ ગ્રુપ હોય સોશિયલ મીડિયાની વાતમાં. એટલે એમાં ઘણા બધા સભ્યો હોય, ગામનું પેલું વોટ્સએપ ગ્રુપ હોય એટલે બીજા બહાર રહેતા લોકો પણ એમાં જોડાય કે એમને રોજે રોજ ગામનો અપડેટ મળી રહે. જેમાં કંઈ નવા જૂની થઈ હોય તો એમાં જાણવા મળે, કંઈ આ સારું નરસું થયું હોય તો એ રીતે ગામના ગ્રુપના સદસ્ય હોય. એમાં પણ જો તમે હવે તો કદાચ આપણે આ પણ તપાસવું જોઈએ અભ્યાસની અંદર. હવે આ પ્રકારના, કારણ કે હવે સોશિયલ મીડિયાની અસર ઘણી બધી આપણને સમાજ જીવન પર જોવા મળે છે. એટલે આપણે જ્યારે આવા પ્રકારના અભ્યાસો કરતા હોય ત્યારે હું તો એવું કહું છું કે સોશિયલ મીડિયાના માધ્યમે જે કંઈ ચેટ થયું હોય છે, હે ને, ગામના લોકો બધા એકબીજાને ચેટ કરે, કોઈ ગામના કોઈ મુદ્દા ના લઈને, તો એ ચેટ વાંચવા જેવું હોય છે. એમાં તમને અમે કહ્યું ગામ પ્રત્યેની લાગણી, ગામ પ્રત્યેનું મહત્વ, આ બધું એમાંથી તમને જાણવા મળે. એટલે આ બધું મિત્રો હું જે તમને કહેવા માંગુ જે છે કે જ્યારે તમે સહભાગી નિરીક્ષણનો ઉપયોગ કરતા હો ત્યારે બધી વિગતોથી તમે પોતે પણ વાકેફ હો છો, અને તમે પોતે વાકેફ છો એટલે તમને તમારે બીજાના કોઈ સંદર્ભો જોવાની કે ખોટા સાચા તપાસવાની જરૂર જ નથી. એટલે આ એક બાબત આપણે ધ્યાન પર લેવી જોઈએ. એટલે ટૂંકમાં તમારી માહિતી સાચી છે કે ખોટી, કારણ બીજું આપણે ત્યાં માહિતી તો લઈએ છીએ પણ માહિતીની સત્યતાને ચકાસવી મહત્વની છે. કારણ કે જ્યાં સુધી પ્રમાણભૂત વિશ્વસનીય માહિતી આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણું કાર્ય યોગ્ય થઈ રહ્યું છે એવું પ્રમાણિત થતું નથી. સંશોધન મેં વારંવાર તમને કહું છું કે સંશોધન એ બહુ વૈજ્ઞાનિક સાહસ છે અને એક મોટી જવાબદારી છે. કારણ કે સંશોધનને આધારે તો કેટલા નીતિ નિયમો, કેટલા નિર્ણયો લેવાતા હોય છે. એટલે જો આપણા જ કાર્યમાં ભૂલ ભરેલું કામ થાય તો કે સોપાન મહત્વનું છે. સંશોધનનું દરેક સોપાન મહત્વનું છે. આ સોપાન ઓછું મહત્વનું છે, આ સોપાન વધારે મહત્વ. દરેક ફ્રોમ બિગિનિંગ, ફ્રોમ ધ સ્ટાર્ટ, તમે આપણે પેલું જે સોપાન જે કહ્યું કે સંશોધન વિષયની પસંદગી થી શરૂઆત જ્યારે આપણે કરીએ છીએ અને છેલ્લે અહેવાલ લેખનનો મુદ્દો આવે છે, સમાપન, બધા જ મહત્વના છે. એટલે તો સંશોધન વિષયની પસંદગીમાં તમે ભૂલ કરી હશે તો અહેવાલ લેખનમાં ભૂલ ભરેલું થશે. ઘણીવાર આપણે પેલા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પીએચડીના વાયવામાં આવે છે ત્યારે આપણે નથી ઘણીવાર એમને પૂછીએ કે ભાઈ તમારું સેમ્પલ શું હતું, તમારા પદ્ધતિમાં શું, એટલે આ બધી એટલે તરત આપણને એની થોડી મર્યાદાઓ ખ્યાલ આવી જાય. 5-10 મિનિટ અંતરે આપણને સમજણ જાય કે એને યોગ્ય રીતે કામ કર્યું છે કે કેમ, વિથ ઓલ એવિડન્સ. કારણ કે ડેટા ના મળે એટલે તરત ખ્યાલ તમને આવે. એટલે આપણે પણ વ્યક્તિગત સ્તરે ભલે આપણે અત્યારે વાત અભ્યાસ માટે કરીએ, પણ જ્યારે હું કે તમે રિસર્ચમાં પ્રેક્ટિસમાં આવીએ છીએ, સંશોધનનો પરીક્ષાલક્ષી તૈયારી કરવાની વાત અલગ છે, પણ જ્યારે હું એઝ અ રિસર્ચર તરીકે એકચ્યુઅલ રિસર્ચ કરવા જ્યારે જાઉં છું ફિલ્ડ પર, ત્યારે મારે સંપૂર્ણ પ્રકારની સભાનતા, જાણકારી પ્રાપ્ત કરીને જવું જોઈએ. એટલે જો જાગૃતિ ના હોય, સભાનતા ન હોય, અથવા તો એ પ્રકારની કોઈ તમારી પાસે શું કહેવાય કે સમજણ ન હોય તો ઉતાવળ કરવી જોઈએ નહીં.
ઘણા સંશોધક શું કરે કે લવો તો આગે આગે દેખા જાય કે ના આગે આગે દેખા જાય કે લેશું આગળ દેખા જાય એમ કશું દેખવાનું જ નથી. તમારે શરૂઆતમાંથી જ ગંભીર થઈ જવાનું છે, પાછળથી ગંભીર થશો. એટલે કહેવાનો આશય એવો છે કે કામ સારું કરવું હોય ને તો દરેક જગ્યાએ તમારે સભાનથી જાગૃતિ અને તૈયારી સાથે આવવું જોઈએ. ન હોય તો નહીં આ એવું નથી કે તમને ખબર ના પડે. દરેકે દરેક બાબત વિશે જાણકારી મેળવવા માટે તમારી પાસે, અને હવે તો કેટલા બધા સોર્સ છે. હવે તો એક મર્યાદા જ જાણવા માટે કોઈ પણ જ્ઞાન જાણવું, જ્ઞાન મેળવવા માટે હવે કોઈ લિમિટેડ રહ્યા જ નથી. કેટલા બધા, અને રોજ નવા 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 એમાં પાછા રોજ નવા રિસોર્સિસ વધતા જાય છે. ગઈકાલની તુલનાએ આજે તમે જુઓ કેટલા બધા રિસોર્સિસ આપણને પ્રાપ્ત છે. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે બીજો મુદ્દો, હવે આ બધી વાત આપણે કરી એની સકારાત્મક, એની પોઝિટિવ સાઈડ, કે ભાઈ આ પદ્ધતિની આટલી આટલી ઉપયોગિતા છે અને એટલું મહત્વ છે સંશોધન. હવે એવું નથી કે આ એની મર્યાદાઓ નથી. પ્રત્યેક પ્રયુક્તિની મહત્વતા પણ છે. મહત્વતા છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ સાથે સાથે એની કેટલીક ત્રુટીઓ પણ છે. એને કેટલાક એની કેટલી લિમિટ, એની મર્યાદાઓ છે. આપણે એના લિમિટેશન્સ, મર્યાદાઓ શબ્દ વધારે ઉચિત લાગે ત્રુટીઓ કરતા. પૂર્ણ નથી. આપણે જે વ્યક્તિ વિશેષ નથી કહેતા ભાઈ આ વ્યક્તિ આમ સારી, પણ એનામાં એકાદ બે મર્યાદાઓ છે. એમ સહભાગી નિરીક્ષણ બધી રીતે સારું, પ્રયુક્તિની દ્રષ્ટિએ ઉત્તમ પ્રયુક્તિ, અન્ય પ્રયુક્તિઓ કરતા વધારે યથાર્થ, ઉચિત, વિશ્વસનીય માહિતી મેળવવાની સંભાવનાઓ અને શક્યતાઓ આમાં ભરપૂર છે. પણ એની પણ કેટલીક ત્રુટીઓ છે. અને આમ સાચું કહીએ કે જે કોઈ પદ્ધતિ તમે પસંદ કરો, એમાં આ સંશોધન પદ્ધતિ કરશો, આ સંશોધન પદ્ધતિ કરશો, એનાથી સંશોધન ખોટું થઈ જશે, એનાથી શું કહેવાય કે એ યોગ્ય નહીં હોય એવું નથી હોતું. પાછું આપણે ધ્યાનમાં લેવું જોઈએ. સહભાગી નિરીક્ષણની બાબતમાં આપણે એ પણ જાણી લેવું જોઈએ કે ભાઈ એ પદ્ધતિ બધી રીતે સારી છે, તો એનો અર્થ એવો નથી કે એના વડે થતા અભ્યાસો બધા જ સારા છે અને એ સિવાયની પદ્ધતિ વડે થતા અભ્યાસો બરાબર નથી, એવું નથી. ઓન ધ કોન્ટ્રી ઘણીવાર સહભાગી નિરીક્ષણની પદ્ધતિ વડે કરતા નિરીક્ષણ કે પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિ વડે થયેલા કામ વધારે દેખાય છે. આવા કિસ્સાઓ આપણા શાસ્ત્રમાં છે. તો ક્યાંક એની ત્રુટિ છે. એટલે ત્રુટિઓને નજરઅંદાજ કરીએ એ ખોટું. એટલે ત્રુટિઓના આધારે તો આપણને ખબર પડશે મારે કઈ પદ્ધતિ પસંદ કરવી છે. આ વાત તમે કરી કે નિરીક્ષણ છે, હું તમને એમ કહું કે ભાઈ પ્રશ્નાવલી પદ્ધતિ એકદમ પ્રેક્ટિકલી, લવચિક અને ઇકોનોમિકલ કહેવાય કે છે. ઓછા ખર્ચમાં કામ થઈ જાય એનાથી, અને ઓછા સમયમાં. ઓછો સમય ને ઓછો ખર્ચ. અત્યારે આ જમાનામાં પૈસો ઓછો ખર્ચાય અને સમય ઓછો લાગે એવું કામ પહેલું કરવું. એટલે આપણે બધા હોંશે પદ્ધતિમાં પ્રયત્ન કરીએ. પણ હું જયારે પ્રશ્નાવલી પદ્ધતિ પસંદ કરું છું ત્યારે પહેલું મને એની ખાસિયતો કરતા એની નબળાઈઓ કે ત્રુટીઓ ખબર હોવી જોઈએ. તો સાચું, પોઝિટિવ તો બધા કે ભાઈ આ માણસ સારો, બરાબર, પણ એ તો બરાબર સારો તો છે, તમે કહ્યું બધા કે, પણ એની બીજી કંઈક એની વીકનેસ પણ હશે ને. બધા સંપૂર્ણ કોઈ વ્યક્તિ પૂર્ણ હોતી નથી. એ જરાક મને આપ જણાવો. એમ આપણા કેસમાં પણ એવું છે. એટલે આપણે જયારે પ્રયુક્તિની વાત કરીએ તો એટલા માટે જાણવું જરૂરી છે કે આપણને એની બીજા વિકલ્પો ખબર પડે. એટલે પ્રશ્નાવલીમાં મેં કહ્યું કે ભાઈ બધી રીતે સારું, વાત સાચી, ઓછા સમયમાં, ઓછા ખર્ચમાં અને ઝડપી, અને તમારે ક્યાંય કોઈ જગ્યાએ ગયા વિના પાછું. પ્રશ્નાવલીનો મોટો ફાયદો એ છે ઘરનો, હવે તો આ ઓનલાઈનના જમાનામાં તમારે ક્યાંય કોઈ જગ્યાએ પોસ્ટ ઓફિસ સુધા જ જવાનું, સીધું તમારા કોમ્પ્યુટરમાં બેઠા બેઠા ધારો તો તમે આખું કામ પૂરું કરી શકો. કોઈ વ્યક્તિને તમારે મળવા જવાની, કોઈ વ્યક્તિને ત્યાં જવાની જરૂર નથી. બધું એવરીથિંગ ઓનલાઈન. કેટલો સમય તમારો બચી જાય, કેટલો ખર્ચો બચી જાય. બધી રીતે સારી વસ્તુ છે. પણ મૂળ મુદ્દો શું છે કે જ્યારે હું કોઈ એક વ્યક્તિને પ્રશ્નાવલી આપું છું, એટલે પહેલી વાત તો શું થવી ઘટે કે એ વ્યક્તિ શિક્ષિત હોવી જોઈએ. આપણે પ્રી કન્ડિશન, પૂર્વ શરત પ્રશ્નાવલીની
અને હવે થોડું વધારાનું આ કમ્પ્યુટર લિટરસી હોવી જોઈએ. આવી ગયું કે શિક્ષણમાં. પણ ટૂંકમાં મહત્વની બાબત છે કે જે કોઈ વ્યક્તિને હું પ્રશ્નાવલી મોકલું છું એ વ્યક્તિ શું હોવી જોઈએ? નિરક્ષર ન ચાલે, સાક્ષર હોવી જોઈએ. સાક્ષર એટલે કેવી? પોતાની માતૃભાષામાં લખી વાંચી શકે તેવી અને સમજી શકે. માતૃભાષામાં વાંચી શકે, લખી શકે અને યથાઉચિત સમજણ પણ એનામાં હોવી જોઈએ. વાંચવામાં એવું છે ને કે એકડા બગડા ધોરણ પણ તું બાળકે વાંચે બને એવું. એકડા જે તે સમયે એકડા કે બગડામાં જે વ્યક્તિ ભણતી હોય એ કઈ વાંચી તો શકે જ એને પ્રેક્ટિસ હોય એટલે. પણ એની જોડે જોડે એને એમાં આઉટડેપ્થ પણ હોવું જોઈએ સમજણનો. એ જ ના હોય તો શું કરવાનું? આ બાબત મહત્વની. આપણે કેવળ અક્ષર જ્ઞાન નહીં, તમારા પ્રશ્નોના જવાબો, ઉચિત જવાબો, જે સંદર્ભમાં તમે સવાલ પૂછ્યા છે ને એ સંદર્ભ સાથે જ તમને કહી શકે તેટલી એનામાં સાક્ષરતા, એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ હોવો જોઈએ. હવે એ તો ના હોય તો શું કરો? અન્ડરસ્ટેન્ડિંગ લેવલ જ ના હોય તો શું થાય? હવે પ્રશ્નાવલી કિસ્સામાં એવું હોય છે કે પાછી આવે ખરી, પણ પાછી આવેલી પ્રશ્નાવલી કેવી છે એ પણ તપાસનો વિષય બની જાય. અને હવે તો ઓનલાઈન આવે છે બધું મોટાભાગની. હવે જો આ પ્રશ્નાવલી તો હવે ફિઝિકલ તો રહી જ નથી. મોટા ભાગના મેં જોયા છે કે મહિનામાં એકાદ બે વાર સર્વે થતા હોય છે, અથવા તો ઓનલાઈન મૂકી દે, લિંક આપી દે આપણને. અને લિંકના આધારે તમારે એ બધું, હવે એ લિંકમાં મેં ખોલી, તમે ખોલી, મેં ભર્યું, તમે ભર્યું, બને. લિંક તો કોઈ પણ ખોલી શકે. હવે એ લિંક મેં ખોલી છે, પ્રશ્નાવલી મોકલી છે તમે મને, અને મારી એ લિંકને હું બીજે કંઈક સેન્ડ કરું, એ વ્યક્તિ મારા વતી ફોર્મ ભરે, ભલે છેલ્લે પછી સબમિટ કરી દઈશું તમારા મોબાઈલમાં તમારા નામે. હા, બની શકે. પ્રશ્નાવલીમાં તો આ બધી શક્યતાઓ રહે જ. એટલે આ વાત છે. પણ મૂળ મુદ્દો શું છે આપણો? કે માહિતીની સત્યતાને ચકાસી લેવી જોઈએ. ઘણી વાર એવું બને કે મુલાકાત અનુસૂચિને એના કરતા વિશેષ અમે કહ્યું નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણથી માહિતી લીધી હોય, થોડી ભૂલ ભરેલી હોય, અને પેલી પ્રશ્નાવલી એમાં ટપાલ દ્વારા પાછી રૂબરૂ તો ઠીક, ટપાલ દ્વારા જે પ્રશ્નાવલી આપણે મોકલીએ છીએ એના વડે માહિતી આપણે વધારે કોન્ક્રીટ મળી હોય. આવું છે. એટલે પણ ઇન શોર્ટ આપણે એની ત્રુટીઓ, મર્યાદાઓને લક્ષ્યમાં લેવી જોઈએ. હવે કઈ કઈ મર્યાદાઓ છે એની પણ વાત કરી લઈએ. તો પહેલી વાત છે કે અનુભવનું ક્ષેત્ર મર્યાદિત બની જાય છે. આ એક મોટી મર્યાદા છે. કઈ રીતે? એનું પણ ઉદાહરણ વડે સમજીએ. હવે મેં હમણાં કહ્યું કે આપણે કોઈ ગામ પસંદ કર્યું છે અભ્યાસ માટે, અને એમાં પણ એ અભ્યાસના ગામમાં આપણે શું કરવાનું છે? સહભાગી નિરીક્ષણ વડે માહિતી પ્રાપ્ત કરવાની છે. હવે જ્યારે હું સહભાગી નિરીક્ષણ વડે માહિતી પ્રાપ્ત કરવા જાઉં છું, એટલે નો ડાઉટ મારે ગામની બધી પ્રવૃત્તિઓમાં ગામના લોકો સાથે હળી મળીને પછી માહિતી પ્રાપ્ત, કોઈને પણ મારા આ પ્રકારના દરજ્જાનો કે હું એઝ અ રિસર્ચર આવ્યો છું સહેજ પણ કોઈને અણસાર આવવા દેવાનો નથી. સહેજ પણ નહીં. ઠીક છે, ક્યાંક કોઈ કિસ્સામાં તમારે એટલે ગામના વડીલને કે સરપંચને પૂછવું પડે, પરમિશન લેવી પડે, કારણ કે એમને તો ગામમાં પ્રવેશ કોણ આપશે? તમે ગામના હો તો વાત અલગ છે. તમે બીજા ગામના છો, તમે શહેરમાંથી આવ્યા છો, અને કોઈક ગામમાં મારે આ પ્રકારની પદ્ધતિ વડે અભ્યાસ કરવો છે, એટલે ગામમાં મારે ભણવાની વાત આવી, ગામમાં રોકાવાની વાત આવી, એટલે થાય શું? અને ગામમાં તો કેવું છે કે કોઈ એક બહારની વ્યક્તિ આવે, બધા જોઈ લે કે આ તો આપણા ગામના નથી. હમણાં ના કહ્યું કે 2000 ઘરમાં કે ગામમાં કે પોળ લત્તામાં બધાને ઓળખતા હો, રોજ ના મળતા હો, અને તોય તે તમે બીજા હા નામ જો ઓળખતા હો કે આ બરાબર, આનો છોકરો, આ આના પપ્પા. આવું રોજ બને. એટલે તમારે વિધાઉટ પરમિશન જાઓ તો કંઈક મોટો મુદ્દો ઊભો થાય કે તમે કોણ છો, અને એમ કરીને તમારા હોવાની જાણ થઈ જાય લોકોને. પણ એવું થવા દેવાનું નથી. તકલીફ છે, આમ તો ટફ છે, પણ ટૂંકમાં તમારે ગામમાં ભણવાનું વાત છે. આપણે એને પેલી વાત લઈએ.
અમારે ગામમાં ભણવાનું હોય ત્યારે શું થાય, ગામના લોકો જોડે ઉત્પૃત થવું પડે. હવે હું માનો હું પુરુષ છું, હું જેન્ટ્સ છું. હવે મારા પુરુષ હોવાને કારણે મારા સંબંધો કોની સાથે હશે? પુરુષ સભ્યો સાથે. ગામના જેટલા પુરુષો છે એમની એક્ટિવિટીમાં એમની સાથે મારે સંબંધો સારા હશે, કારણ કે હું એઝ અ જેન્ટ્સ એ પુરુષ તરીકે મારે એમની સાથે ઓતપ્રોત થવાનું છે, એવું થઈ જશે. આ વાત થઈ. હવે થાય છે શું, માહિતી જ્યારે આપણે લેવાની હોય ત્યારે કેવળ પુરુષોની માહિતી લેવાની નથી હોતી. માહિતી કેવી, આપણે તો સોશિયોલોજીમાં તો વસ્તી વિષયક માહિતી લેવાની હોય, કોઈ આંકડાકીય માહિતી લેવાની, કેટલી બધી માહિતીનું સ્વરૂપ ને વિશાળતા કેટલી હોય છે આપણે ત્યાં. એટલે એમાં માનો કે તમારે ગામની કે તમે જે સમુદાયમાં ગયા જે સમુદાયની સ્ત્રીઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવાની છે. એવો કોઈ મુદ્દો આવે ને આ અભ્યાસમાં હેતુ આવે, સ્ત્રીઓના ઓવરઓલ વર્તણૂકની જાણવાની જાણકારી હોય, સ્ત્રીઓને લગતી કોઈ મુશ્કેલી કે સમસ્યાઓ જાણવાની વાત હોય, અને આ બધું આપણે જેમ પુરુષોના વિશે જાણવાની આપણી હોય છે કુતૂહલતા કે મહત્વ, એમ પેરેલલી સ્ત્રીઓ અને બાળકો અને વૃદ્ધો વિશે જાણવાનું હોય છે આપણે ત્યાં. એટલે પુરુષોને તો માહિતી આપણને સરળતાથી મળી જાય છે, મેં કહ્યું તેમ, કે કારણ કે એમાં તો આપણે ભણેલા હોઈએ છીએ. અને ઘણી વાર એવું થાય છે કે આવા લાંબા સમય સુધી તમે રોકાણ કરો ને 2-5 મહિના, એટલે આપોઆપ તમને ગામના પુરુષની માહિતી એમને મળી ગઈ હોય. તમે કોઈને મળ્યા વગર પૂછ્યા વગર જાતે લખી શકો, કારણ કે પોતે જ ગામનો સદસ્ય છે એ રીતે વર્તતો હોય. જ્યારે સ્ત્રી સભ્ય તરીકે આપણી સ્ત્રીઓની માહિતી લેવાની હોય તે પુરુષ તરીકે આપણી મર્યાદા આવી, એમની જોડે બેસાય નહીં. અને ગામડામાં તો આવા રિસ્ટ્રિક્શન વધારે હોય શહેર કરતા. શહેરમાં તો હજુ પણ સ્ત્રીઓ બેઠીમાં તમે જાઓ કોઈ ચર્ચા કરો તો કોઈ ટીકા કે કોઈ એવું ના કરે. પરંતુ ગામડામાં તો શું છે, તુરંત તમને પકડી લે કે તમે આવું કેવું વર્તન કરો છો. એટલે આ બહુ ચકાસવું. એટલે હવે શું થાય, હું સ્ત્રીઓના સંપર્કમાં નહીં આવું, પુરુષ હોય તો સ્ત્રીનો સંપર્ક, અને મને હું રિશ્તા તરીકે સ્ત્રી સભ્ય છે તો પુરુષના સંપર્કમાં ઓછી આવશે. એ પુરુષો વિશે માહિતી આપે તો કેવી આપશું ઉપર છેલ્લી. એટલે આપણને ઘણી વાર શું થાય કે એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે જાણ્યા વિના માહિતી લેવા જાય, એટલે અનુભવનું ક્ષેત્ર તમારું શું બની જાય છે, લિમિટ. પુરુષ મેં ના કહ્યું, મતલબ વડીલોની વાત હોય તો ઘણી વાર તમે યંગ હો તો વડીલો જોડે પણ તમે લાંબો સમય નથી બેસી શકતા. ક્યાંક તમારા અભ્યાસમાં વડીલોની વાત પણ કરવાની આવે, ક્યાંક તમારી વાતમાં બાળકો પણ આવે, તો બાળકોને લગતી માહિતી કોણ પ્રાપ્ત કરશે? ખ્યાલ આવે તમે? આ વસ્તુ છે. એટલે તમે જે વર્ગમાં છો એ વર્ગમાં બરાબર છે, પણ એ સિવાય જે છે માહિતી આપણે લઈ શકતા નથી. લઈએ છીએ તો તમારે પછી કા એને અસહભાગી નિરીક્ષણ અથવા તો અર્ધ સહભાગી નિરીક્ષણના માધ્યમે માહિતી લેવી જોઈએ. તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવી પડે. અથવા એક કામ એવું પણ થતું હોય છે કે સમજો કે તમે એઝ અ રિસર્ચર ગયા ગામમાં, અને મેં ના કહ્યું બહેનો વિશે કે બાળકો વિશે માહિતી, તમારે શું કરવું પડે, ત્યાં તમારા પાસે સ્થાનિક સ્તરે કોઈ હેલ્પર હોય, તમારા ડેટા કલેક્શન જે મદદ બની શકે. આપણે નથી કહેતા કે ભાઈ તમારે સ્થાનિક લોકોનો મદદ લેવી પડશે, અને એના વિના તમારી મદદ સ્થાનિક વ્યક્તિ પાસે તમે જાણી લો બધું, એવું બને. પણ એકચ્યુઅલ માહિતી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવે એ વાત પાકી. એટલે આ એક બાબત, એટલે ટૂંકમાં મારે કહેવું છે કે અનુભવનું ક્ષેત્ર જે છે એ સીમિત બની જાય છે. તો બીજી વસ્તુ એક મિત્ર એવું છે કે માહિતી મેળવવાના, મેં ના કહ્યું કે અમુક રસ્તાઓ બંધ થઈ જાય, આપોઆપ બંધ થઈ જાય. તમે જો સ્ત્રી તરીકે જોડાયા છો તો પુરુષોના તમારા કોન્ટેક્ટ બંધ થઈ જશે,
અને જો પુરુષ હશો તો સ્ત્રીઓના કોન્ટેક્ટ, અને સ્ત્રી હશે તો પુરુષના કોન્ટેક્ટ. એટલે ટૂંકમાં બધા જ લોકો તમને મળે અને બધા લોકોને તમે મળો એવું કઈ વાતાવરણ ગામડામાં હોતું જ નહીં. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે આજે પણ મર્યાદા તો છે જ ને. આજે પણ કેટલાક ગામડાઓમાં સગા ભાઈ બેન જાહેરમાં મળતા નથી. માને ગામમાં જતા આવતા એ શું કે આપણે ગામમાં આ રીતે મળવું, પતિ પત્ની પણ એ રીતે ગામમાં વાતચીત કરવા ઉભા નથી રહેતા. મર્યાદા કે ભાઈ સ્ત્રી પુરુષ વચ્ચે આવી મર્યાદા ભલે એકબીજાને ઓળખતા હોય છે, બધું જ હોય છે, પણ આપણે જેમ શહેરમાં જાહેર સ્થળે બેસી જાય છે એવું ગામડામાં તો નથી શક્ય. આજે પણ ગામમાં સમજો કે કોઈ મહેમાન ગતિ આવતું હોય છે આપણે ત્યાં, તો આપણને મહેમાન કોણ છે આપણા ઘરે ના આવ્યા હોય પણ આપણને ખબર હોય. આ વસ્તુ છે. એટલે ઘણી બધી બાબતો વિશે આપણે જાણી શકતા નહીં. ટૂંકમાં પછી ઘણી વાર કેવું થાય છે કે તમને ક્યાંક જગ્યાએ પદ આપી દે છે, હોદ્દો. આવું પણ બનતું હોય છે કે તમે થોડા શિક્ષિત છો અને આ બધી ગામ વિશે જાણકાર, ને તમારામાં લોકો શું કરે, વિશ્વાસ મૂકી. અને હવે તો તમે પાછું સહભાગી નિરીક્ષણના માધ્યમે કહે તમે પોતે કામમાં એટલા ઇન્વોલ્વ હો છો, ના પૂછવા, બધાને તમે મદદરૂપ બનો, બધા પાસે અને બધી સરસ મજાની જાણકારી તમારી પાસે, પોતે શિક્ષિત છો, સરકારની વિભિન્ન યોજનાઓ વિશે તમને ખબર છે, મહિલાઓના કલ્યાણની, યુવાનોના કલ્યાણની, મહિલાઓની સમસ્યાઓની, એટલે આમ રગ વિશે તમને ખબર છે. એટલે પ્રમુખ બન્યા પછી તમે હોદ્દા ઉપર આવી જાઓ છો. એટલે હોદ્દા ઉપર આવ્યા પછી તમારાથી નીચલી પોઝિશનમાં જે લોકો છે એ વિશેના એમના લોકોના કોન્ટેક્ટ તમારા દૂર થઈ જાય છે. ગામના સરપંચ જેવી વાત છે. ગામમાં સરપંચ હોય એટલે જ્યારે સરપંચનું પદ ન મેળવ્યું હોય ત્યાં સુધી બધાના મિત્ર હોય છે, ગામનું વ્યક્તિ હોય એટલે. પણ પદ મેળવ્યા પછી એના અમુક પ્રકારના કોન્ટેક્ટ બંધ થઈ જાય. સરપંચ ન બન્યો હોય ત્યાં સુધી મિત્રો જોડે બેસે ઉઠે, ગામના ચોરે જાય, ગામના મંદિરે જાય અને બેસે. આપણે માના કે ઇન્ફોર્મલી બધા સ્ટ્રીટ કોર્નર સોસાયટી જેવો કોન્સેપ્ટ ત્યાં ગામડામાં ચાલે છે. હસી મજાક થતી હોય મિત્રો વચ્ચે. પણ જો એમાંનો પાછો કોઈ મિત્ર સરપંચ બની ગયો અથવા તો કોઈ ડેલિગેટ બની ગયો કે જિલ્લા ડેલિગેટ બની ગયો કે તાલુકા કે જિલ્લા પ્રમુખ બની ગયો, શું થાય? તરત જ તેને એના મિત્રોના અમુક પ્રકારના સંબંધોના કોન્ટેક્ટ હોય કે હવે એનું પદ મળી ગયું. એટલે પછી બીજા દિવસે કદાચ સરપંચ તરીકે ચૂંટાયા પછી, પસંદગી પામ્યા પછી કદાચ ગામની પેલી મેં કહ્યું ત્યાં બેસવા જાય નહીં, કારણ કે એને પછી પેલું પદનું થાય કે હું સરપંચ છું, મારે હવે બેસવા ઉઠવા મારે સાચવવું પડે, ગમે ત્યાં બેસવું, ગમે જોડે વાતચીત કરું, કારણ કે પેલી પદની ગરિમા જાળવવા માટે, અને થોડું એરોગન્સ પણ એનામાં આવી જાય. પણ મૂળ દે છે. પ્રશ્ન એનો નથી કે તમે મિત્રો જોડે તમારા કોન્ટેક્ટ ઓછા થઈ ગયા, એટલે એ જે જાણકારી મેળવતા હતા બંધ થઈ ગઈ. આ તમારે એક સોર્સ હતો એ બંધ થઈ ગયો. તો એ અર્થમાં અમુક પ્રકારની માહિતી આપણે લઈ શકતા નથી. બીજું, વસ્તુલક્ષીતા ગુમાવવાનું પણ ભય હોય છે. ઘણી વાર આપણે વાતમાં મેં કહ્યું કે ભાઈ આમ નૈતિક તાટસ્થ્ય જાળવી શકતા નથી, લાગણીમાં આવીને બધી વાતો કરીએ છીએ, પણ એવી કેટલું સાચું કેટલું ખોટું મોટો પ્રશ્ન છે. કોઈ ગામમાં તમે વર્ષોથી રહેતા હો અને ગામમાં તમે અભ્યાસ માટે ગયા હો છો, અને પછી સમજો કે ગામમાં પ્રોબ્લેમ હોય, એકચ્યુઅલ પ્રોબ્લેમ એવા પ્રોબ્લેમ હોય કે બીજા લોકોને જણાવવી પડે, તો ઘણી બધી બાબતો તમે પોતે લખી શકતા નથી કે મારા ગામ વિશે આવું લખાવાનું એટલે શું. એ તટસ્થતા ગુમાવવાની શક્યતાઓમાં રહે છે. પછી ઘણી વાર કૃત્રિમ વર્તન પણ આપણે સ્વાભાવિક વર્તન માની બેસીએ છીએ. તમને અમે હમણાં વાત કરીને કે સંશોધક તરીકે તમારે કોઈને પણ કશું કહેવા નથી, હું રિસર્ચર છું.
મારું અહીંયા કામ સંશોધનનું છે એવું તમારે કોઈને કહેવાનું નથી. એ રીતે તમારે જાતને છુપાવીને તમારે આ કામ કરવાનું છે. એટલે આમ સીઆઈડી થઈ કે નથી કહેતા સીઆઈડી તરીકે કે આ સીઆઈડી પોલીસ, એટલે બીજા લોકોને ખ્યાલ ના આવે પોલીસ છે, પણ પોલીસના વેશમાં નહીં, પોલીસના પરિધાનમાં નહીં, સિવિલ ડ્રેસમાં હોય. સીઆઈડી વાળા લગભગ તમે જુઓ તો એ લોકોને આમ ટિપિકલ તમે જે યુનિફોર્મ છે એવું લગભગ ઓછો પહેરે, કારણ કે એમને તો પોતાની જાતને છુપાવવાની છે ને. ડિસ્ટાફ કહીએ છીએ આપણે જેને. કેમ કે ભાઈ એને જો ખ્યાલ આવી ગયા, હવે ઘણી વાર શું થાય છે કે આપણે એવું માનીએ છીએ કે મારા વિશે લોકોને ખ્યાલ નથી કે હું રિસર્ચર છું, માહિતી લેવા આવ્યો છું, એવું આ લોકોને ખબર નથી. કોને? ગામ લોકોને. પણ ઘણી વાર કેવું થાય છે કે ઇનડાયરેક્ટલી તમારું ઓબ્ઝર્વેશન એ લોકો કરતા હોય અને એના આધારે નક્કી કરે કે ભાઈ આ બરાબર છે, પણ એમનું આવું કંઈક કારણ જુદું છે. કોઈ પાંચ જોઈ ગયું તમે લો ને, ઘરે તમે જે ઘરે રહેતા હો ને રિપોર્ટિંગ કરતા હોય કે કોઈ માહિતી લેતા હોય ને કોઈ તમને એના આ જમાનો તો કેવો સોશિયલ મીડિયાનો છે, એવરી વન ઇઝ જર્નાલિસ્ટ, રિપોર્ટર. આ વસ્તુ પણ મહત્વની છે. એટલે આપણે આ બહુ સમજીને, એટલે ધારે કે હું પદ ઉપર બેઠો છું એટલે શું થાય કે ઇનડાયરેક્ટલી તમે એવું માનો છો કે મારા વિશે જાણ નથી, તમે એનું વર્તન સ્વાભાવિક માની બેસો છો. એ જે વર્તન કરે છે અથવા કોઈ માહિતી આપે છે તમે એને પ્યોરલી નેચરલ માહિતી માની બેઠા. પણ એ શું કરે છે, ઉત્તરદાતા તમારી સાથે વાતચીત કરે છે ત્યારે બિલકુલ આર્ટિફિશિયલ બોલે છે, એકદમ કૃત્રિમ, સ્વાભાવિક નથી હોતો, કૃત્રિમ બની જાય છે, એકદમ ઔપચારિકતા. ઘણી વાર તો માહિતી આમ ઈરાદાપૂર્વક તમારી સાથે વાતચીત કરતો ત્યારે ઈરાદાપૂર્વક માહિતી જુદી જ આપે. તમને શું લાગે કે આ માહિતી એ નોર્મલ આપે છે, સ્વાભાવિક આપે છે, એનું આ વર્તન સ્વાભાવિક છે, પણ એકચ્યુઅલ વર્તન સ્વાભાવિક હોતું નથી. તમે તો સ્વાભાવિક માનીને આપણે વિગતો લખીએ છીએ. આપણે જે નોંધ મૂકવાની હોય છે કે આપણું જે આગળ સંશોધનનો જે માહિતીનો જે તબક્કો છે એમાં આપણે બધું એને નોર્મલ જ માની લઈએ છીએ, સ્વાભાવિક. પણ હકીકતમાં સ્વાભાવિક હોતું આ એક વાત છે. પછી બીજી વાત એ છે કે અન્ય સંશોધકો દ્વારા માહિતીની એમાં ચકાસણી શક્ય બનતી નથી. આ એક મર્યાદા છે, પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે એનું સીધું ગણિત છે કે એમાં પ્યોરલી સબ્જેક્ટિવ બાબત છે. કોઈ એક ઘટનાનું તમારું બારીકાઈપૂર્વક જોવું અને મારું પણ બારીકાઈપૂર્વક જોવું, ઘટના સેમ છે, દરેક બંને દ્રષ્ટિકોણ જુદો છે. તમે તમારી રીતે સાચા છો, હું મારી રીતે સાચો છું, પણ બંનેનું સેમ નહીં બને. બંનેનો રિપોર્ટ તમે વાંચો ને તો બંનેમાં ઘણી વાર તો વિરોધાભાસ સુદ્ધા લાગે, તમને સેમ ના લાગે. એટલે આ એક એની ત્રુટિ છે કે દરેક સંશોધક તરીકે દાખલા કે આજે તમે કોઈ જગ્યાએ ગયા, અભ્યાસ કર્યો, એ અભ્યાસ કર્યા બાદ મને પણ વિચાર આવ્યો, હું પણ ચલો 2-5 વર્ષ પછી મને વિચાર આવ્યો હું પણ આ ગામનો અભ્યાસ કરું, આ વિષય ઉપર અભ્યાસ કરું, આ મુદ્દો વધારે મહત્વપૂર્ણ છે, એમાં વધારે ડોક્યુ કરું.